સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આજ છે ને ભાઈ રવિવાર છે ને આરામથી બેઠા છે અને 10:30-11 જેવું થવા આવ્યું છે અને એવો વિચાર કર્યો છે કે આગળ ધાર ઉપર બલાડદેવમાં છે અને અહીંયા આજુબાજુ વાડીવાળા બધાય 12 મહિના માતાને લાપસી કરે બલાડદેવમાં ને. તો આપણે તો લાપસીની રેસીપી આમાં બતાવી દીધેલી છે, પણ દાળ ભાતનું કહે ને બધા દાળ ભાતની કોમેન્ટ બહુ આવે છે. હા, તો હવે લાપસીનું ઓછું બતાવશું, દાળ ભાત બનાવતા હોય ને એની રેસીપી બતાવીશું અને એ રીતનું કરીએ કંઈક આયોજન આજ. અને આજ તો કાંઈ હાવ આરામ જ છે. હા, અને ભાઈ હવે કેટલાય દિવસ આવ્યા છે ઈ અને સોડિયું સાંભળી જાય અમારી દીકરાની દીકરીઓ, અને એવો વિચાર છે વિડીયો કોલ કરવો. કરો હે કરીએ. વિડીયો કોલ કરી જો હશે તો મજા આવી છે. વાત કરવી ને જોઈ આગળ. હા હા, સીતારામ બેટા. હા હા, જો ને બેઠા. હા, હું કરે દીદીને એમ ન કરાય બેટા, દીદીને એમ ન કરાય. હા, અરે વાહ ભાઈ વાહ, દીદીને વાળ હરકા કરી દે. તારા આવું છે? ભાઈ રે વાત કર. હા, જો બેઠા. સારું છે ને? હા, તારે એમ? અરે વાહ, હાલ અહીંયા આવું છે? હાલ. બસ 2 દિવસમાં આવશું આટો મારવા બેટા. અમારે છે ને ભાઈ દીકરીઓ બહુ એવાય ને, એટલે 1-2 દી ને ફોન તો કરવો પડે, વિડીયો કોલમાં વાત કરવી પડે અને સાંભળે બહુ ભાઈ હોય એટલે બીજું કાંઈ બીજી જ મજા જ આવે, પણ દીકરીઓ સાંભળે જ ને એટલે વિડીયો કોલ કરીએ એટલે થાય જમાવટ, બીજું શું. અને અત્યારે તો ભાઈ સગવડી છે જ તે, મનમાં લાગણી થઈ કે હરખ થઈ, કોઈ યાદ આવ્યું એટલે ધડ તમે વિડીયો કોલ કરીએ ગમે એને રે વિદેશમાંથી અહીંયા વાત થઈ કે આ તો બહુ સારું ને ભાઈ. આવી સગવડ પહેલાં ક્યાં હતી, પણ અત્યારે જમાવટ જ છે બધી. હું બધે જાજો હોય ને જમાવટ આવડવું જોવે ને આપણને જરાક મનમાં ભાવ હોવો જોવે હરખનો, તો બધું થાય રેડી. ક્યાં હવે છે ને ભાઈ બલાડદેવ માની લાપસી તું મૂકી દે અને બનાવી નાખીએ ને હમણાં પછી બપોરે હું જારી આવું. જય બલાડદેવમાં, બરાબર ને? આપણે જો આંધણ તો પહેલાં મૂકી દીધું, સૂલો જગતો હતો તે આંધણ થઈ ગયું છે. દાળ વરદી દૂધની નાના ગરમ પાણી પલાળી હતી થોડી. ઓરી દઈ આંધણ તો થઈ ગયું છે. મીઠું નાખી દઈએ થોડું. તેમાં આપણે સડવા દઈએ, ભાગી દઈએ. થાય છે આપણે દાળનો મસાલો કરી નાખીએ, મરચાં એવું ખાંડીવાળું, ટમેટું મોળ નાખું, મસાલો કરી નાખું થોડો થોડો તૈયાર. દાળ સડે ત્યાં હું મસાલા બસાલા મોળાવા મને લાગે ને કરો દાળ ભાતની જમાવટ થાય. રવિવાર છે, માતાજીની લાપસી જમાવટ. હવે ભાઈ આપણે આગલા વિડીયોમાં કીધું કે વિડીયો શરૂ કર્યા ત્યારથી જે પહેલેથી કોમેન્ટ કરે એના નામ આપણે લેવું ને વાત કરીશું એમ વિડીયોમાં કહેવું. તો હવે જાણે એક તો આપણને પહેલેથી કોમેન્ટ કરે છે
એ છે ભાઈ મનુભાઈ સિહોરા હો, અને જમાવટ કરે હો, ક્યારેક તો 3 કોમેન્ટ. અરે વાહ ભાઈ વાહ, આપણને મોજ આવી જાય હો ભાઈ કે ભાઈ આ છે ને યુટ્યુબ ફેમિલી કહેવાય, હાસુ હો ભાઈ, ફેમિલી જેવો ફિલિંગ થાય આપણને, બોલો. અને બીજા છે ભાઈ દશરથભાઈ ઠાકોર, ઉત્તર ગુજરાત. વાહ ભાઈ વાહ, એ જમાવટ કરે હો પહેલેથી. આમ તમારે વિડીયો જ્યારથી મૂકીને ત્યારથી એટલી કોમેન્ટ, અને અત્યારે જો આમ નામ લેતા આપણને હરખ થાય કે નહીં હો ભાઈ છે આપણા ચાહકો અને આપણી લાગણી રાખવાવાળા માણસો છે ને, એવી કોમેન્ટ કરે. કોમેન્ટ તો આપણે બધી વાંચી ન શકી એટલે કંઈ ન કે, પણ બાકી કોમેન્ટમાં અમને જમાવટ આવે છે અને મજા આવે છે. અને ભાઈ આવું ને આવું પ્રોત્સાહન આપતા રહેજો, અને આવા નવા અમે વિડીયો બનાવતા રહીએ. અને આપણે ભાઈ જો વિડીયોનું કાંઈ એવું નહોતું, એક ખાલી પહેલેથી કે ભાઈ જો જૂના પાટિયા છે, જૂનો પહેરવા છે, અને જૂની રાણી ક્યાંની છે, અને જૂનો ખોરાક છે, એ એક આપણે યાદી માટે કે ભાઈ વર્ષો ભાઈ અત્યારે હું કેમ દાદાનું માનું નામ લઉં છું, તો એનું મેં લાઈવ જોયેલું છે એટલે હું નામ લઉં. તો હવે આપણા સંતાનો પાછળની પેઢીમાં આટલો ટાઈમ નથી, એ લોકો ભણવામાં જ એટલા મશગુલ છે, એટલે એને એટલો ટાઈમ ભણવામાં જ ફાળવવો પડે. એટલે આપણે એને સારો, પણ આ વિડીયા જો મેં બનાવ્યા હોય અને પડ્યા હોય તો અમારા છોકરાની છોકરીઓ કે કોઈ પણ જોવે તો કે ભાઈ આપણો હું પહેરવા, તો દાદા હું પહેરતા, દાદા આ કે એને સરળતા રહે અને આગળ આપણું આ બધું જળવાઈ રહે. એ હાટું બનાવવાની કોશિશ કરી હતી, તો વિડીયામાં હાલે અને સફળતા મળી ભાઈ. અને હવે સાથ સહકાર એટલો બધો આપે છે તો આપણને રસ જાગ્યો કે હવે ભાઈ આગળ વિડીયો બનાવી. અને આમાં આપણે બીજું તો બધું કમ્પ્લીટ ભગવાનને દયા છે, પણ જો આમાંય કાંઈક મળે તો અત્યારે હાલમાં ગમે એની આપણને એવું લાગે ને આ મદદરૂપ થતા, અને હવે વધારે થવું, વધારે કોકને મદદ કરશું. આવો આપણો ભાવ છે ભાઈ. આમાં આવો નવો પ્રેમ અને આવો નવો સહકાર આપતા રહેજો, અને અમારો ભાઈ ઉત્સાહ વધારતા રહેજો હો. જમાવટ થાય જોવો એક ફરી. અને ભાઈ બેનુની ઘણી કોમેન્ટ આવે છે હો, અને બેનુમાં કે છે એ તું વાત કરી લે બેન. દમયંતી બેન છે ને આવે છે, અને એ આપણને કાકા કાકી કહે છે, અને બહુ સારી કોમેન્ટ કરે છે. અને આવી કોમેન્ટ કરતા રહેજો, અને અમે આવા નવા વિડીયા બનાવતા રહીશું. વાહ, દાળ જોઈ સડી છે કે નહીં? સડી તો ગઈ છે, ઉતારી લઈએ અને એઠી ઘડી. અને ભાતનું આંધણ મૂકી દો ને, મસાલો બધો નાખી દઈએ તો ભેગો કર્યો છે ને. લીલા મરચા ને કોથમરી, ટમેટું, હળદર, ધાણા જીરું, લાલ મરચું. અને ભાઈ રસોઈમાં તો એવું છે ને કે જે આપણે એક નિમિત્ત કર્યું કે ભાઈ માતાજીની પ્રસાદ બનાવી છે, તો એનો જે સ્વાદ હોય એ અલગ જ કેમ હોય? કારણ કે રસોઈ બનાવવાવાળાના મનમાં એવો ભાવ હોય કે ભાઈ માતાજીની પ્રસાદી બનાવી છે, એટલે એ ભાવ જે રસોઈમાં આવી જાય એની ઘોડે ગમે એ રસોઈ બનાવતા હોય. જો બૈરા આનંદથી અને મોજથી રસોઈ બનાવે તો એમાં મોજ જ આવે, રસોઈમાં કાંઈ ઘટે જ નહીં. કેમ, બરોબર ને? હે, ફેર તો પડે જ ને. હા એમ. અને બાકી રસોઈ બનાવતા ન ગમતું હોય તો હા, એ ભાવમાં જો એવું હોય કદાચ કે આ ક્રોધવાળા વાતાવરણમાં આ તે, તો રસોઈમાં ઈ જ થાય, એમાં જમાવટ થાય નહીં. જેવો ભાવ રાખવો એવી રસોઈ બને. ઉપર ભાવ પડે આમાં. હા એમ. એટલે આ બધું છે ને ભાઈ આવું છે આ રસોઈ વસ્તુ. અને આ છે ને અન્નપૂર્ણા માનું છે આ, અને આમાં તમારો જેવો ભાવ હોય એવો સ્વાદ મળે. પાટિયાથી સ્વાદ આવી જાય કે આ તેવું નહીં, પાટીઓ તો પકવે પણ આપણો ભાવે અંદર નાખવો પડે. અને ભાવ નાખીએ તારે એ રસોઈમાં આનંદ આવે ને તારે મોજ આવે હો ભાઈ, તારે જમાવટ થાય ખાવાની. આંધણ તો થઈ ગયું છે, આપણે ભાત વધ દઈએ. મીઠું નાખવાનું છે, સડવા દઈએ ધીમા તાપે, ઢાંકી દઈએ.
લાપસી તો બની ગઈ છે. હવે દાળ પકાવવા મૂકી દઉં. બધો મસાલો નાખી દીધો છે. આપણે ગોળ ને કોથમરી ને એવું નાખવાનું છે. ભાતે થઈ ગયા છે જો મસ્તીના પાટિયામાં હો પાછા. આપણે ગોળ નાખી દઈએ આમાં. લીંબુ નાખી દઈએ અડધું. ટમેટું નાખ્યું છે. લાવ્યો તો આ છે ને ભાઈ, આ તો બહુ નસીબ ખુલી ગયા હો આનાથી તો. આ લીંબુ નીસવવા વાળું છે ને, અમારે આ છે ને, મને 10 વર્ષ પહેલાં પથરી હતી અને આખા દિવસમાં અમારે 3 કે 4 ફેરી લીંબુનું પાણી પીવું પડે. સવારમાં જાગીએ 11 વાગ્યે, 3 વાગ્યે અને પછી પાછું જો રાતે વહેલા મોડું થયું તો 11 વાગ્યે, રાતે 9 વાગ્યે, એટલે 9 વાગ્યે કે 11 વાગ્યે એવી રીતે પીવું પડે. હવે 4 ફેરી આખા દીમાં પાણી પીવશું એટલે 8 લીંબુનું પાણી પીવશું. મીઠું નહીં કે મોરસ નહીં કોઈ વસ્તુ. 10 વર્ષ થયા પછીની મને પથરી નથી થઈ. અને મારા બાપાને પથરીની તકલીફ હતી, એને તો ઘણી પથરી નીકળેલી, અને મને તે નીકળેલી. પણ મેં જ્યારથી લીંબુ પાણી શરૂ કર્યું ત્યારથી આપણને પછી પથરી થઈ નથી. પથરીની દવા મેં લીધી નથી. લીંબુ પાણી આખા દિવસમાં 4 ફેરી પીવશું અને 4 ફેરી મને બનાવી દે છે. હું ટાઈમે ટાઈમે આપી જ દેવો બનાવીને, એટલે પાછું યાદ રહે. નકર આપણને તો ભાઈ ભૂલાઈ જાય. હવે ભાઈ જો લાપસી બલાટદેવ માની ડબ્બામાં ભરી લીધી છે અને ઝારવા જાઉં છું. આમાં જો અગરબત્તી છે, દિવેલ છે અને માને ઝારી આવું. અહીંથી આઘું નથી પણ રોડ વટેન છે એટલે ગાડી લઈને જવું છે, 2 વ્હીલ લઈ, અને જઈ આવું. અહીંયા ભાઈ જો આ ધાર ઉપર બલારદેવમાં બેઠા છે અને આપણે ભાઈ લાપસી ઝારવા આવી ગયા છીએ માતાજીને. અને હંધાય જો ભાઈ પાડોશી લાપસી માતાજીને અહીંયા કરે છે 12 મહિને. એટલે આપણને તે અહીંયા આવ્યા છે ને અહીંના ગામમાં આપણે જમીન લીધી છે એટલે હવે આપણે અહીંયા માને લાપસી કરવી જોવે એટલે માને લાપસી ઝારી દઈએ. આમાં જો ભાઈ લખેલું છે પેટી ઉપર ગઢવાળા બલાડદેવમાં, એટલે આ ગઢવાળા બલાડદેવમાં બોલાય. અને આ ધાર ઉપર છે ને એટલે ફરતું જોવો મસ્ત હાઈ ક્લાસ દેખાય હો. બધી વાડીઓ ક્લિયર હાઈ ક્લાસ દેખાય. દાળ તો પાકી ગઈ છે, ઉતારી લઈએ ઠીક. આપણે વઘાર કરી નાખીએ.
તપેલી મૂકી દઉં. તેલ નાખી દઈ. રાઈ પકડી ગયું છે. હિંગ નાખી દઈ. મીઠો લીમડો નાખી દઈ. કોથમરી નાખી દઈ. દાળ તૈયાર. હા જો લાપસી ધારે નું માતાજી અને રોંઢા કરવા બેસી ગયા છે અને દાળ ભાત. અને ભાઈ જો દાળ ભાતમાં આ એવું છે કે ભાઈ પાટિયા કુકર જમીન આસમાનનો ડિફરન્સ. કુકરમાં દાળ ફાટી જાય અને આમાં સડે. આ સડે એટલે આ દાળ છે ને તમારે લાંબો ટાઈમ ખરાબ ન થાય અને બીજા નંબરમાં ટેસ્ટ ડબલ થાય. આજે ધીરે ધીરે સડે ધીરે ધીરે બપાય એટલે બાકી બની તો તમે જોઈએ જ તે. એટલે હંધાય કહેતા કે ભાઈ આ દાળ ભાતનું બતાવો એટલે દાળ ભાતનું બનાવો. લાપસીનો તો વિડીયો પહેલાં બતાવી દીધો ભાઈ. બે ગયા ભાઈ રોંઢા કરવાના. ભાઈ રોંઢામાં જમાવટ છે હો. અને હવે અમે કેટલી રોંઢા નિરાય અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.